નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। થોડા દિવસ અગાઉ અબલુઆ ગામની અંદર ફરિયાદ જોવામાં આવી હતી કે માજી સરપંચ અને તલાટી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1,20,000ની સબસિડી એનાયત કરવામાં આવે છે, પરંતુ ખાતામાં આવ્યા બાદ તલાટી દ્વારા અને માજી સરપંચના દીકરા દ્વારા 20,000 રૂપિયાની વહીવટના નામે પૈસા પડાવવાની ફરિયાદ જોવામાં આવી હતી। અને ત્યારબાદ આજે ટીડીઓ દ્વારા તે બાબતે ચર્ચા કરવામાં આવી કે સમગ્ર વિગત શું હતી અને કેવી રીતે આ પૈસા લેવામાં આવ્યા હતા। વધુ વિગત આપણે ટીડીઓ પાસેથી મેળવીએ કે તેમનું આ બાબતે શું કહેવું થાય છે। અબલુઆ ગામની અંદર માજી સરપંચ અને તલાટી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 20,000 રૂપિયાની લાંચ લેવા બાબતે એક ફરિયાદ જોવામાં આવી છે, તો તે બાબતે તમે થોડી માહિતી આપો ને। હવે એમાં અમારા આ બાબત અમારા ધ્યાનમાં આવેલ એટલે અમારા મદદનીશ ટીડીઓ આઈઆરડી એમને અમે તપાસ આપી છે અને અમારી પણ સદર ગામે મુલાકાત લેતા અને અમારા મદદનીશ ટીડીઓ દ્વારા જે આવા આક્ષેપો કર્યા છે એમાં જે તે આવાસના લાભાર્થીઓને અમે રૂબરૂ પૂછવામાં એમના દ્વારા આવતા આ પ્રકારનો કોઈ જાતનું રકમ તલાટી અથવા તો જે આક્ષેપિત છે તલાટી પૂર્વ સરપંચના જે સન છે એમાં દ્વારા અમારે કોઈ આવી નાણાકીય લેવડ દેવડ કે વહીવટ થયો નથી એવું એ લોકો દ્વારા જાણવા મળેલ છે। પણ ગામની અંદર લગભગ 8 થી 10 જણા લોકોનું એવું કહેવું થાય છે કે નિષ્પક્ષ રીતે કોઈ તપાસ હજી હાલ થઈ નથી અને ઉપર અરજી પણ કરવામાં આવેલી છે। ના, તપાસ ચાલુ જ છે અને અમે લગભગ આજે પૂર્ણ કરીશું। બરાબર, તો લગભગ આમાં તમે કેટલા દિવસમાં તપાસ પૂર્ણ થશે? તપાસ મદદની સ્ટુડિયો દ્વારા આજે પૂર્ણ થશે અને એ ઉપરથી અમે અહેવાલ રજૂ કરી દઈશું। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।